નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં બોલ્યા છે રાજનાથસિંહ। હથિયારોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બનશે। આ મોટી વાત રક્ષામંત્રી રાજનાથસિંહે કરી છે। ગુજરાતમાં ભાજપ પાસે ભરપૂર ટેલેન્ટ છે। દેશમાંથી આતંકવાદ સમાપ્ત થઈ ગયો। કોંગ્રેસે આયાતી નેતાઓને લેવાની ફરજ પડી છે। કોઈ પણ બાબતમાં રાહુલ ગાંધીને જ વિરોધ કરવાનું સૂજે છે। ભાજપ પ્રદેશ કારોબારી નો પ્રારંભ થઈ ગયેલો છે અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આતંકવાદ ઉપર મહત્વનું નિવેદન આપેલું છે। આપણી સાથે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ છે, તેમની સાથે વાત કરીએ। બેન, કારોબારીનો પ્રારંભ થઈ ગયેલો છે અને પ્રથમ જે માર્ગદર્શન હતું રાજનાથજીએ આપેલું, આતંકવાદ કઈ રીતે મોદી સરકાર લડી રહેલી છે અને કઈ રીતનો સંદેશો? માન્ય રાજનાથસિંહજી પ્રમુખ પણ રહ્યા હતા અને ગુજરાત અગાઉ પણ આવી ચૂક્યા હતા। એમણે ખાસ કરીને 2014 પછી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન બન્યા પછી થયેલા તફાવતને આધારે એમણે જ્યારે એમને માર્ગદર્શન આપ્યું તે ખૂબ ઉપયોગી એટલા માટે નીવડ્યું કે પહેલાંની સરકાર શું કામ કરતી હતી અને હવેની સરકારની અંદર 8 વર્ષની અંદર કેટલા પરિવર્તનો થયા, એના કેવા પરિણામો અને કેવી રીતે પ્રજા સુરક્ષિત છે એના માટેની એમણે વાત કરી। જ્યારે રક્ષામંત્રી તરીકેનું અગત્યનું પદ સંભાળી રહ્યા છે ત્યારે એમના લગતી વાતો એમના મુખે સાંભળીને કાર્યકર્તાઓનો જુસ્સો પણ વધ્યો અને જોઈ રહ્યા છે કે એમણે જે દાખલો આપ્યો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ક્યાંય એવી આતંકવાદી ઘટના બની નથી। ખાસ કરીને જો વાત કરીએ તો આ જે કારોબારીથી કાર્યકરોમાં કેટલો હવે જોશ પૂરાશે? ખૂબ લાંબા સમય પછી જ્યારે આવા ફિઝિકલી બધા મળી રહ્યા છે, કારણ કે ઓનલાઈન કરીને અને કોવિડના સામનો કરીને ઘણાએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને ત્યારે એકબીજાની સાથે કરેલી વાતો, કરેલા કર્મો અને એની સાથે એકબીજાની પરિસ્થિતિને ચકાસવા માટે લોકો ખૂબ ઉત્સાહિત છે। બિલકુલ, આ જે કારોબારી છે તેની અંદર કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે પોતાનો જે સંદેશો છે તે આપેલો છે કે મોદી સરકાર જે છે એ આવ્યા બાદ આતંકવાદ સામે ઝૂકેલી નથી, દેશમાં આતંકવાદ ઓછો થયેલો છે અને સાથે જ આ જે 5 કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેલા છે તે કારણોસર જે કાર્યકરો છે તે પણ વાઇબ્રન્ટ મોડમાં આવી ગયેલા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, કેવડિયા। તો ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક ચાલી રહી છે કેવડિયા ખાતે, ત્યારે સીધા જઈશું કેવડિયા, જ્યાં સંવાદદાતા મયુર માકડિયા અમારી સાથે જોડાયેલા છે। મયુર, આજે રક્ષામંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદનો ખાત્મો કરવા માટે મોદી સરકારે જે કામો કર્યા છે અને હથિયારોની બાબતમાં હવે ભારત આત્મનિર્ભર બનવાનું છે। ત્યારબાદ બીજા કયા કયા નેતાઓએ શું વાત કહી છે પોતાના સંબોધનમાં? બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે રક્ષામંત્રીએ સ્પષ્ટ પોતાના જે ભાષણની અંદર કહેલું કે નરેન્દ્ર મોદી સરકાર આવેલી ત્યારબાદ દેશની અંદર આતંકવાદ છે તે ખતમ થયેલો છે અને ઝીરો ટોલરન્સ આતંકવાદ સામેની જે નીતિ છે તે અપનાવવામાં આવેલી છે। હાલ તમે અહીં જો દ્રશ્યો જોઈ રહેલા છો તો કારોબારી ચાલી રહેલી છે, સાથે જ વરસાદ એટલે કે મેઘરાજાએ પણ એન્ટ્રી લીધેલી છે ને આ જે વરસાદી માહોલ છે તેની અંદર દેશની જે રાજનીતિ છે તેનો ગરમાવો છે તે અહીં ચાલી રહેલો છે। ખાસ કરીને જો વાત કરીએ તો ત્યારબાદ નીતિનભાઈ પટેલ નું જે અહીં કારોબારીની અંદર તેમનું અભિભાષણ હતું ને તેની અંદર નીતિનભાઈ પટેલે જે કોરોના કાળ દરમિયાન જે કામગીરી કરવામાં આવેલી, જે કેન્દ્ર સરકારે જે મદદ કરેલી, રાજ્ય સરકારે જે રીતની વ્યવસ્થાઓ ઊભી કરેલી, તે તમામ મુદ્દાઓ ઉપર જે છે તે ચર્ચા કરવામાં આવેલી અને તે અંગે જે માર્ગદર્શન છે તે કાર્યકરોને આપવામાં આવેલું હતું। સાથે જ જો વાત કરીએ તો હાલ હર્ષ સંઘવી છે આપણી સાથે। હર્ષભાઈ, ખાસ કરીને જે કારોબારીની અંદર રક્ષામંત્રીએ આતંકવાદ મામલે જે નિવેદન આપેલું, કઈ રીતે કાર્યકરોને માર્ગદર્શન અને કઈ રીતનું આ સંદેશો દેશની જનતાને? આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી
આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં, રાજનાથસિંહજીના નેતૃત્વમાં આતંકવાદની સામેની જે લડાઈ છે એ લડાઈમાં ભારત મજબૂત થયું છે. ભારત હજી વધુ મજબૂત થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ બહુ સાફ છે કે આતંકવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ આ દેશમાં કોઈ બી પ્રકારની જરા બી ચલાવી લેવામાં નહીં આવશે. એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન અગર એક ગોલી ચલાવે તો સામને ગોલીઓ ગણી ના શકાય એ પ્રકારની છૂટ સેનાને હંમેશા આપવામાં આવેલી છે. પરંતુ ભારતના સંસ્કાર છે કે પડોશી દેશો જોડે સારા સંબંધ રાખવા. આપણે ક્યારેય સામનેથી ગોલી ચલાવતા નથી, પરંતુ એક બી ગોલી આવે તો સામનેવાલાને છોડતા નથી. સાથે જ કોંગ્રેસ ઉપર પણ એમને તંગ કસેલો છે અને કોંગ્રેસ જે ભારતીય જનતા પાર્ટીને કહે છે કે જીતવાનું મશીન, એ મામલે શું કહેલું હતું? એમણે ખૂબ સારી રીતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી માટે કંઈ બી કે, પરંતુ લોકો એ ભારતીય જનતા પાર્ટી એમના માટે શ્રદ્ધા છે. આ જીતવાનું મશીન નથી, આ લોકોની શ્રદ્ધા છે. અને હું એવું માનું છું કે કોંગ્રેસ શું છે, કોંગ્રેસના વિચારધારા શું છે. કોંગ્રેસ માત્ર ખોટા મુદ્દાઓ ઊભા કરવા, ભારતીય જનતા પાર્ટી અને આ દેશના લોકો એ વિચારો જોડે ચાલવાવાળા લોકો છે અને વિચારો જોડે ચાલી રહ્યા છે. તો બિલકુલ જુદા જુદા આ મુદ્દાઓ છે, તેની ઉપર હાલ જે મનોમંથન છે તે ચાલી રહેલું છે. દેશની જે રાજનીતિ છે તેની અંદર જે ગરમાવો છે તે રાજનાથસિંહના આ ભાષણથી આવેલો છે. અને નરેન્દ્ર મોદી જે સરકાર છે તે આતંકવાદ નથી ચલાવી લેતી અને હવે ગોળીઓનો જવાબ છે તે સેનાએ આપવાનો નથી રહેતો, તે પ્રકારનું ભાષણ જે છે તે રાજનાથસિંહ દ્વારા કરવામાં આવેલું. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા અને તેમણે પણ રાજનાથસિંહે જે સંદેશ આપ્યો છે અને જનતા માટે જે મેસેજ આપ્યો છે એ સ્પષ્ટતા કરી છે. અને ખાસ તો તેમણે કહ્યું છે કે દેશમાંથી હવે આતંકવાદનો ખાત્મો થઈ ગયો છે. સેનાને જે રીતે છૂટ આપવામાં આવી છે તેના વિશે પણ હર્ષ સંઘવીએ વાત કરી, જે રક્ષામંત્રીએ કારોબારીની બેઠકમાં કહી. વાત વલસાડની. વલસાડમાં ધરમપુરમાં સ્ટેટ હોસ્પિટલની બેદરકારી છતી થઈ છે. એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચઢાવાઈ. સ્ટેટ હોસ્પિટલના તબીબોની આ ગંભીર બેદરકારી. સરકારી હોસ્પિટલમાં એક્સપાયરી ડેટની દવાનો ઉપયોગ થતા લોકોમાં રોષ જોવા મળ્યો. ધરમપુરના આંબોસી ગામના મોટી ભટણ ફળિયાની એક મહિલા દર્દીને ચઢાવી બોટલ. પ્રસૂતિના પ્રસંગે દાખલ દર્દીને એક્સપાયરીવાળી બોટલ ચઢાવી દેવાનો વિડીયો વાયરલ થયો. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સરકારી હોસ્પિટલોમાં તબીબોની ગંભીર બેદરકારી છતી થઈ. તબીબો દર્દીઓના આરોગ્ય સાથે કેમ આ રીતે ચેડા કરી રહ્યા છે? એક્સપાયરી ડેટવાળી બોટલો કેમ સંઘરી રાખવામાં આવે છે? એક્સપાયરી ડેટનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી? તો આ અંગે ન્યૂઝ 18 ઉઠાવી રહ્યું છે સવાલ. તબીબો દર્દીઓના આરોગ્ય સાથે કેમ કરી રહ્યા છે છેડા? એક્સપાયરી ડેટવાળી બોટલો કેમ સંગ્રહ રાખવામાં આવે છે? ધરમપુરમાં સ્ટેટ હોસ્પિટલની જે રીતે બેદરકારી છતી થઈ છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક્સપાયરી ડેટનું ધ્યાન કેમ નથી રાખવામાં આવતું? આટલી મોટી ગંભીર બેદરકારી કેવી રીતે તબીબોથી થઈ શકે? સ્ટેટ હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારી. સરકારી હોસ્પિટલમાં એક્સપાયરી ડેટની દવાનો ઉપયોગ થતા લોકોમાં રોષ. ધરમપુરના આંબોસી ગામના મોટી ભટણ ફળિયાની એક મહિલા દર્દીને ચડાવી બોટલ. તે પ્રસૂતિ માટે દાખલ દર્દીને એક્સપાયરીવાળી બોટલ ચઢાવી દેવાનો વિડીયો પણ વાયરલ થયો છે. તો હાલ આપણી સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વલસાડથી અનિલભાઈ પટેલ જોડાયા છે. અનિલભાઈ, જરા એ જાણવા માંગીશું કે આ સ્ટેટ હોસ્પિટલમાં આટલી ગંભીર બેદરકારી એ પણ તબીબોથી કેવી રીતે થઈ શકે? એ જે ઇસ્યુ છે એના બાબતમાં ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ છે અને આરએમઓ છે એમની સાથે ચર્ચા કરી છે અને એ સીધા એડમિનિસ્ટ્રેશનમાં આઈડીડી સુરત તરફથી આવે છે. એટલે અમે આઈડીડી સુરતને જાણ કરી છે એ બાબતની ઘટનાની અને આગળના પગલા લેવા માટે જણાવ્યું છે. પણ અનિલભાઈ, હોસ્પિટલમાં જો કોઈ પણ દવાનો જથ્થો હોય અને એમાં એક્સપાયરી ડેટ જતી રહી હોય તો શું એ દવાઓ ત્યાં જ સંગ્રહી રાખવામાં આવે છે? એનો નિકાલ કેવી રીતે થાય છે? એનો નિકાલ એકચ્યુઅલી જે
ચીફ ફાર્માસિસ્ટ હોય એમની પાસે હોય છે અને એનું કમિટી બનાવીને એનો નિકાલ કરવામાં આવતો હોય છે. તો પછી લોકલ સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી છે. ઓકે, એટલે આ મહિલા જેની પાસે જેને પર એક્સપાયરી ડેટની દવા ચઢાવવામાં આવી, હવે જવાબદારી કોની? એ લોકલ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમનું જે એડમિનિસ્ટ્રેશન છે, અધિક્ષક શ્રી છે, ડોક્ટર છે, મેડિકલ ઓફિસર છે, ફાર્માસિસ્ટ છે, ત્યાંના જે નર્સ સ્ટાફ નર્સ હોય તેમણે આ પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું ને જે ફાઇન ચડાવ્યું હતું એમની જવાબદારી થશે. તો હવે આ કિસ્સામાં અનિલભાઈ શું કાર્યવાહી શું થશે? આ તો ગંભીર બેદરકારી છે. માત્ર જાણ કરવાથી કે તમે એ સૂચિત કરી દો કે આ પ્રકારનું ન થવું જોઈએ, કોઈ કાર્યવાહી થશે ખરી? એની કાર્યવાહી આરડીડી સુરતમાંથી કરવાની રહેશે. આરડીડી સુરતમાંથી. જી આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા અનિલ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અને તેઓ કહી રહ્યા છે કે આની કાર્યવાહી જે છે એ સુરતથી થશે. સુરતમાં ઉચ્ચ અધિકારીઓને જાણકારી આપવામાં આવી છે. આ સમગ્ર બાબત જે છે એ ગંભીર છે અને આ બાબતમાં જે સુપ્રિન્ટેન્ડન્ટ ત્યાંના જે લોકલ છે એમની જવાબદારી રહે છે એવું તેમનું કહેવું છે. ધરમપુરમાં સ્ટેટ હોસ્પિટલની બેદરકારી અહીંયા છતી થઈ છે અને આ મામલે ઢાંક પીછોડો ન થાય એ જરૂરી છે, કારણ કે આ પ્રકારે એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચઢાવવામાં આવે છે. એનો મતલબ એ છે કે તબીબો જે છે એ દર્દીઓને જે ધ્યાન રાખવાનું હોય છે, જે કેર લેવાની હોય છે, એમાં નિષ્કાળજી દાખવી રહ્યા છે. હાલ વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર અમારી સાથે જોડાયા છે. ભરત, શું કારણ છે કે આ સ્ટેટ હોસ્પિટલ છે એ છે તો વલસાડ જિલ્લામાં, પણ એની કાર્યવાહી સુરતથી થાય છે, એવું શા માટે? જી બિલકુલ પંકજ, જે વાત અત્યારે થઈ છે ખૂબ જ ગંભીર બેદરકારી છે. આ સ્ટેટ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે ને આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. તો કરોડો રૂપિયાના ખર્ચે નવા સાધનો અને આધુનિક મકાન પણ ઉભું કરવામાં આવ્યું છે, પરંતુ તબીબોની ગંભીર બેદરકારી છતી થઈ છે. આ ઘટનાની અંદર જે વાત આપે જે સવાલ કર્યો એ પ્રમાણે જિલ્લા મુખ્ય અધિકારી જે અનિલ પટેલે પણ જે રીતે જણાવ્યું કે આની સમગ્ર જવાબદારી છે સુરત હેડ ઓફિસ છે. મારી માહિતી મુજબ આ તમામ જે હોસ્પિટલ સ્ટેટ હોસ્પિટલ છે એનું સંચાલન છે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની તો પછી વાત આવે છે. એ પહેલા છે જે તે વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે. અને આ ઘટનાની જો અપડેટની વાત કરીએ પંકજ, અત્યારે પણ એક બીજો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. તેમાં જે દર્દીના સ્વજનો છે તે લોકોએ હોસ્પિટલની અંદર હોબાળો કરતા હોસ્પિટલના સિનિયર તબીબોએ પણ દર્દીના સ્વજનો અને દર્દીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ઘટનામાં પોતાની ગંભીર બેદરકારી હોવાનું પોતે સ્વીકાર્યું હતું અને હવે આગામી સમયમાં આગળ કોઈ ભવિષ્યમાં કોઈ આવી ગંભીર બેદરકારી ના થાય તે માટેની ખ્યાલ રાખવાની ખાતરી આપી હતી. પરંતુ જે સ્વજનો છે, દર્દીના સ્વજનો છે, તે લોકો આ ઘટનામાં જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો કે આ સમગ્ર ઘટના છે અત્યારે વિવાદ ઉભો થયો છે એને કારણે ધરમપુરમાં એક આદિવાસી સંગઠને પણ આ ઘટનામાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક આવેદન પત્ર મામલતદારને પણ સુપ્રત કરી છે. આમ ફક્ત જે રીતના આ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં જે રીતના ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે એને કારણે ખરેખર આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્વજનોની સાથે સાથે હવે ત્યાંના સ્થાનિક સંગઠનો પણ છે એ માંગ કરી રહ્યા છે. પંકજ, જી આભાર ભરત સમગ્ર માહિતી આપવા માટે. અને હવે સમાચારોમાં આગળ વધીએ. વાત હવે જામનગરની. જામનગરમાં ઓવરબ્રિજના કામમાં 3 શ્રમિકો દટાયા. અંડરગ્રાઉન્ડ બોર કરવાના કામ સમયે આ ઘટના બની. બોરિંગ વખતે 2 ફૂટના ખાડામાં વાયર ખુલ્લી ગયો હતો. વાયર ખુલી જતા ધડાકો થયો. એક શ્રમિકની હાલત ગંભીર છે. સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયો છે. સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. વેલકમ બેક. આગળ વાત હવે વરસાદની. સૌરાષ્ટ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ થયો છે. 12 તાલુકામાં 4 થી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે માંગરોળમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના તાલાલા અને જામ ખંભાળિયામાં
6 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 48.65% વરસાદ વરસ્યો છે। માળિયા, કલ્યાણપુર, તાલાલા, ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ પડ્યો। રાણાવાવ, જોડિયા, ગીર ગઢડા, વેરાવળમાં 4 ઇંચ વરસાદ પડ્યો। કચ્છમાં મોસમનો 44.99% વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં 37.78% વરસાદ થયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 43.47% વરસાદ થયો છે, તો સૌરાષ્ટ્રમાં 47.45%, દક્ષિણ ગુજરાતમાં 56.14% વરસાદ થયો છે। दोनों गुजरात कोस्ट के लिए वार्निंग है। और अभी हमारा मंथली जो फोरकास्ट सितंबर मंथ का फोरकास्ट आया है, मोस्टली गुजरात को दिखा रहा है अच्छा बारिश मिलेगी। सितंबर में जितना मिलता है उससे ज़्यादा मिलेगा। मैडम जी, अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद में मोस्टली लाइट टू मॉडरेट लाइट रेन, मोस्टली सब लाइट रेन मिल सकता है। और अहमदाबाद में कोई हेवी रेन होने का संभावना नहीं। अभी कितनी लाइट टू कमी मॉडरेट रेन मिलेगी। अभी बारिश की कितनी? अभी बारिश हमारा 2 दिन पहले 49% डेफिशिएंट था, अभी 42% डेफिशिएंट, 7% रेनफॉल कवर अप हो चुका है। मैडम जी, क्या लगता है कि इसके बाद भी कोई सिस्टम बनने वाली है? इसके बाद भी संभावना है गुजरात को बारिश मिलने का। 7 तारीख से फिर बारिश मिलने का उम्मीद है। पूरे गुजरात को, मोस्टली साउथ गुजरात को, सौराष्ट्र को आज यूजुअल ज़्यादा मिलता है, लेकिन नॉर्थ गुजरात को भी मिलने का संभावना है। તો હવામાન વિભાગે પણ કહ્યું છે કે હજુ પણ આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હજુ વરસાદી માહોલ રહેશે। 7 તારીખ પછી પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે એવું હવામાન વિભાગનું કહેવું છે। રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। હવે વાત ફરી એક વખત હવામાન વિભાગની કહીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 તારીખથી ફરી ગુજરાત પર વરસાદી માહોલ છવાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળશે, એટલે કે 5 તારીખ સુધીની જે આગાહી હતી એ તો વરસાદ લાવશે જ, પરંતુ હવે વધુ એક સિસ્ટમ પણ બની રહી છે જે 7 તારીખ પછી ગુજરાતમાં વરસાદ લાવશે, એટલે કે હજુ પણ આ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે। 7 સપ્ટેમ્બર બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ફરીથી આવશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં 7 તારીખ પછી પણ વરસાદી માહોલ રહેશે। મહેસાણામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે। ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ખેડૂતોને વરસાદ આવવાથી ખૂબ જ આશા બંધાઈ છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં હજુ પણ જોઈએ એવો વરસાદ નથી પડ્યો, ત્યારે મહેસાણા હોય કે બાકીના જે પાટણ સહિતના વિસ્તારો હોય ત્યાં હજુ પણ ખેડૂતો ઈચ્છે છે કે વધારે વરસાદ પડે। જો કે અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારમાં વરસાદ ચોક્કસ નોંધાયો છે, પરંતુ પાટણ અને મહેસાણામાં હજુ જોઈએ એવો વરસાદ નથી પડ્યો। જો કે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ધીમી ધારે મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। સંવાદદાતા કેતન પટેલ અમારી સાથે જોડાયા છે। કેતન, છેલ્લા 2 દિવસ વરસાદી માહોલ રહ્યો, આજે મહેસાણાના કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના જે વિસ્તારો છે તેમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યું છે, કારણ કે હાલ મહેસાણા જિલ્લાની વાત કરવામાં તો મહેસાણા જિલ્લામાં ખાસ કરીને વરસાદની ઘટ વધી રહી છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે પણ ચિંતિત બન્યા છે। ડેમની વાત કરવામાં તો જે ઉત્તર ગુજરાતની જે જીવાદોરી ગણવામાં આવે છે ધરોઈ ડેમમાં પણ હાલ 34% જેટલા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। એટલે ક્યાંક ને ક્યાંક વરસાદની કમી હાલ મહેસાણા જિલ્લામાં વર્તાઈ રહી છે, પરંતુ આજ સવારથી જ કેટલાક વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ચોક્કસથી ખેડૂતો આશા બંધાઈને બેઠા છે કે આ વધુ વરસાદ પડે અને તેમનો જે પાક છે તેમને નવું જીવનદાન મળે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વાત હવે ખેડાની। મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં કપડવંજમાં વરસાદનું આગમન થયું છે। વરસાદના કારણે લોકોને રાહત મળી ગઈ છે। વરસાદ વરસતા પાકને પણ જીવનદાન મળ્યું છે। તો કપડવંજ શહેરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મધ્ય ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વરસાદ છે। ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ગઈકાલે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો। આજે પણ ખેડાના અન્ય ભાગોમાં જેમ કે કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, તો આણંદના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। સારસા ઉમરેઠ પંથકમાં પણ વરસાદ નોંધાયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા
જનક જાગીરદાર ખેડાથી અમારી સાથે જોડાયા છે. જનક, મધ્ય ગુજરાતના ખેડા અને આણંદની જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં પડ્યો છે? જી પંકજ, ખેડા અને આણંદ બંને જિલ્લાની જો વાત કરીએ તો આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આંકલાવમાં નોંધાયો છે અને ખેડા જિલ્લાની જો વાત કરીએ તો કપડવંજ કઠલાલમાં સારો એવો વરસાદ છે. આજે સવારથી જ ઝરમર વરસાદ આણંદ જિલ્લાના મેળાઓ, બાંધણી, પેટલા ગ્રામીણ વિસ્તારોમાં હતો વરસાદ. આણંદ ગ્રામ્યની જો વાત કરીએ તો સંદેસર, કરમસદ એ બાજુ પણ વરસાદ હતો, એટલે ખૂબ સારી બાબત છે. ધીમી ધારે વરસાદ હતો, ખેતી લાયક વરસાદ કહી શકાય. અત્યારે ચોક્કસ ઉઘાડ નીકળ્યો છે. ખેડા જિલ્લાની જો વાત કરીએ તો ખેડા જિલ્લામાં આજે સવારથી સારો વરસાદ માત્ર કપડવંજમાં નોંધાયો છે. કપડવંજમાં જે કપાસ પકવતા લગભગ 30 ગામના ખેડૂતો માટે આ ખૂબ સારી બાબત છે વરસાદ. એટલે કહી શકાય કે વરસાદની જો શરૂઆત ચાલુ રહે, વરસાદ જે જરૂરિયાત પ્રમાણે પડે તો ખેડૂતો માટે હજી પણ આવશ્યકતા છે. ખેડા જિલ્લાના ખેડૂતો હોય કે આણંદ જિલ્લાના ખેડૂતો હોય, મુખ્યત્વે આ 2 જિલ્લાનો પાક ડાંગર છે. ચોક્કસ કપડવંજના અમુક ગામોનો કપાસની ખેતી થાય છે, લગભગ 30 થી 35 જેટલા ગામોમાં. એટલે એમના માટે બી ખૂબ સારી દિવાળી સાબિત થઈ શકે, કારણ કે આ બંને પાકો દિવાળી સમયે જ થતા હોય છે. એટલે આવશ્યકતા મુખ્ય મુદ્દો વરસાદનો છે. વરસાદ ચાલુ રહે એ ખૂબ અગત્યની બાબત છે. જી પંકજ. જી જનક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાત પાટણની. પાટણના સમી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. સમી અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. કાઠી, નાની ચદુર અને રવદ જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સમીમાં ભારે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વરસાદને લઈને ખેડૂતો દ્વારા કરેલા કપાસ, એરંડા, ઘાસચારો અને કઠોળના પાકને નવું જીવન મળશે. તો ચરોતર નગરી આણંદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધૂમધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ રીતે વરસાદનું આગમન થયું છે, તેથી ખેતીના પાકોને જીવનદાન મળ્યું છે. વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે. જિલ્લાના ખંભાત, પેટલાદ, બાંધણી, તારાપુર માર્ગ, મહેલામાં ધીમી ધારે ખેતીલાયક વરસાદ થયો છે. ઉમરેઠ અને સારસા પંથકમાં પણ સારો વરસાદ થયો છે. તો વાત જૂનાગઢની. જૂનાગઢમાં માળિયા હાટીનામાં ભારે વરસાદ વરસ્યો છે. 24 કલાક દરમિયાન માળિયા હાટીનામાં 7 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મેઘલ નદીમાં પૂર આવતા સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ડૂબ્યું છે. મેઘલ નદીના જળથી શિવજીનો જળાભિષેક થયો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ તસવીરો જુઓ. જૂનાગઢની આ તસવીરો આવી છે સામે. માળિયા હાટીનામાં આવેલું આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ભારે વરસાદમાં આ મંદિર જળમગ્ન બન્યું અને જાણે ઇન્દ્રદેવ શિવજીનો જળાભિષેક કરવા માટે અહીં ઉતર્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. માળિયા હાટીનામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.